માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદર। અને આજના વિડીયોમાં હું તમને બતાડીશ કે આપણે આ વાળું પોસ્ટર કઈ રીતના બનાવ્યો છે, આ પોસ્ટરને શું કહેવામાં આવે છે અને આ પોસ્ટર બનાવવા માટે શું શું કરવું છે એ આજના વિડીયોમાં આપણે જાણશું। કરતા પહેલા આપણે આનું નામ સમજી લઈએ કે આ બેકગ્રાઉન્ડને, આ પોસ્ટરને બોલવામાં શું આવે છે, આનું નામ શું છે। કારણ કે ઘણા બધા લોકો બનાવી લે છે, ઘણા બધા લોકોને વિચાર હોય છે કે આવા પોસ્ટરનું નામ શું હોય। તો આ પોસ્ટરને કહેવામાં આવે છે કલ્ચરલ ઇવેન્ટ પોસ્ટર્સ, જેની અંદર આપણે એક કલ્ચરને બતાડતા હોઈએ। હવે આ કલ્ચર આપણો ગુજરાતી કલ્ચરનો બેસ્ટ પોસ્ટર્સ છે, બરાબર છે। તો આપણે ચાલો શરૂ કરીએ વિડીયોને। બધા કરતાં પહેલાં મેં બેકગ્રાઉન્ડ લઈ લીધું છે। આ બેકગ્રાઉન્ડ એઆઈ જનરેટેડ છે અને એઆઈથી બેકગ્રાઉન્ડ કેવી રીતના બનાવવાનું એનો બી વિડીયો બહુ જલ્દી આવવાનો છે, તો જોડાયેલા રહેજો, ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો। એના પછી આપણે આપણો ફોટો રાખી દઈશું સિંગરનો। આપણે એ ફોટોને કલર ગ્રેડિંગ કરી લઈશું। તમે બિફોર એન્ડ આફ્ટર જોઈ શકો છો, કલર ઇફેક્ટ નાખ્યાથી કેટલો ફરક પડે છે તમે જોઈ શકો છો। પછી આપણે આપણો ટેક્સ્ટ એડ કરશું। ટેક્સ્ટની અંદર જે ઉપર જગ્યા હતી એની અંદર આપણે લોગ ડાયરો, નીચે ડેટ લખી નાખી છે, નીચે એકદમ લાસ્ટમાં આપણે લખ્યું છે દેવાયત ખાવડ અને એના નીચે વેન્યુ લખેલું છે। ટેક્સ્ટ ઉપર કોઈ ઇફેક્ટ નથી નાખેલી, બસ નોર્મલ કલર છે, કલર કોમ્બિનેશન છે, બીજું કંઈ નહીં। અને એના પછી આપણો લોગો બી આવી ગયો છે અહીંયા। એના પછી આપણે એક સિમ્પલ શાર્પનિંગ કરી લેવું છે। શાર્પનેસ વધાર્યાથી શું થાય છે, જ્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીએ છીએ તો એનાથી ક્વોલિટી ડાઉન થઈ જાય છે। તો આમાં શાર્પનેસ વધાર્યાથી ક્વોલિટી ડાઉન ના થાય। કદાચ તમને ફોનમાં વધારે લાગતું હશે, પણ જ્યારે તમે અપલોડ કરો ને ત્યારે ઓછું થઈ જાય છે। હજી એક પોસ્ટર આપણે દેવાયત ખાવડ માટે બનાવ્યો હતો, એનું બી હું તમને ફટાફટ બ્રેકડાઉન આપી દઉં। બધે કરતાં પહેલાં આપણે બેકગ્રાઉન્ડ લઈશું। બેકગ્રાઉન્ડની અંદર સિંગરનો ફોટો અને ગ્રેડિયન્ટ આપણે ઓલરેડી એડ કરી રાખ્યો છે। ઉપર એક કર્ટન ઇફેક્ટ છે, સિંગરની પાછળ એક કર્ટન ઇફેક્ટ છે, બાકી બેકગ્રાઉન્ડ સેમ જ છે, તમને ખબર છે। બેકગ્રાઉન્ડ અલગ છે અને સિંગર પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ અલગ છે। શેપ લગાડીને આપણે એની બોર્ડર આપી દીધી છે, બરાબર છે। પછી આને કલર ગ્રેડિંગ કરી લઈશું, આપણે લોગો એડ કરી લઈશું, આપણે બધા ટેક્સ્ટ એડ કરી લઈશું। જે ટેક્સ્ટ છે એની અંદર લગ્ન ઉત્સવ સિલ્વર ટોનમાં લખેલું છે। પછી એના નીચે દેવાયત ખાવડ, એની અંદર આપણે દેવાયત ખાવડવાળા ટેક્સ્ટની અંદર આપણે ટેક્સચર નાખેલું છે। અને આવા ટેક્સચર તમે જો તમને ખપતા હોય તો મને વોટ્સએપ પર મેસેજ કરી લેજો, તમને મળી જશે। આટલું થયા પછી આપણે શાર્પનેસ વધારી નાખશું અને સિમ્પલી આપણો પોસ્ટર રેડી થઈ ગયો છે। તમે જોયું કેટલું આસાન હતું આવા પોસ્ટર બનાવવાનું, અને આવા તો મેં ઘણા પોસ્ટર બનાવ્યા છે। હજી એક વિડીયો આના ઉપર બેસ્ડ આવશે, જેની અંદર હું 2 પોસ્ટર તમને બતાડીશ। તો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ। હું તમને 2 વસ્તુ કહી દઉં કે જો તમને આ પોસ્ટરની પીએચડી ફાઇલ ખપતી હોય, કે પછી આવા પોસ્ટર્સની પીએચડી ફાઇલ ઘણી બધી ખપતી હોય, તો મને વોટ્સએપ પર મેસેજ કરી લેવો, નંબર નીચે દીધેલો હશે। બીજું, જો તમને આવા બેકગ્રાઉન્ડ ખપતા હોય, ખાલી રેડીમેડ બેકગ્રાઉન્ડ કલ્ચરલ ઇવેન્ટ પોસ્ટર્સ માટે, તો એનું બેકગ્રાઉન્ડ બી તમને મળી જશે। મને ખાલી વોટ્સએપ પર મેસેજ કરી લો બેકગ્રાઉન્ડ કલ્ચરલ ઇવેન્ટ પોસ્ટરના, હું તમને બેકગ્રાઉન્ડ બી આપી દઈશ। બટ જેટલું બી મટીરિયલ, જે બી બેકગ્રાઉન્ડ, જે બી પીએચડી ફાઇલ હશે એ બધી પેડ હશે, તો એ વાતને ખાસ યાદ રાખવી। તો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ। ફરી પાછા મળશું નવા વિડીયો, નવા ડિઝાઇનની સાથે।